આપણું ગુજરાતી કલ્ચર, સવારે ઉઠ્યા એટલે ચા, ઓફિસમાં ચા, સાંજે ચા, ઘરે આવ્યા એટલે ફરી ચા, એટલે દિવસમાં લગભગ 4-5 કડક ચા થઈ જતી હોય છે, જે ગુજરાતી લાઇફસ્ટાઇલનો ભાગ છે. પણ ધીમે ધીમે આ ફર્ટિલિટીને અસર કરી શકે છે. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. ગુજરાતી કલ્ચરમાં ચા આઈડેન્ટિટી જેવી છે, હું સમજુ છું, પણ જ્યારે ફર્ટિલિટી કન્સલ્ટ હોય ત્યારે કેફીન ઇન્ટેક સમજવું જરૂરી છે. એક કડક ચામાં લગભગ 50 થી 80 મિલીગ્રામ કેફીન હોય છે. 4 થી 5 કપ એટલે કે 250 થી 400 મિલીગ્રામ પર ડે, જે રિકમેન્ડેડ લિમિટથી ઘણું વધારે છે. ગ્લોબલ ફર્ટિલિટી ગાઈડલાઇન મુજબ સેફ લિમિટ છે એ 200 મિલીગ્રામ પર ડે, એટલે કે 2 થી 3 કપ સુધી તમે ચા લઈ શકો છો. જો ફિમેલમાં ચા વધુ લેવામાં આવે, એટલે કે એક્સેસ કેફીનનો યુઝ કરવામાં આવે, તો ફેલોપિયન ટ્યુબના કોન્ટ્રાક્શનને અસર કરે છે, એગ્સ અને સ્પર્મના મૂવમેન્ટ ડિસ્ટર્બ થાય છે અને પ્રેગ્નન્સી રાખવામાં ડિફિકલ્ટી થઈ શકે છે. મિસકેરેજ રિસ્ક પણ લગભગ 25% જેટલું વધી શકે છે. જ્યારે મેલમાં સ્પર્મ ડીએનએ ઇન્ટિગ્રિટી પર ઇફેક્ટ થાય છે, ટેસ્ટોસ્ટેરોન થોડું ઓછું થાય છે. ક્રોનિક ઇન્ટેકમાં કેફીન તમારી એચપી એક્સિસને સ્ટિમ્યુલેટ કરે છે, કોર્ટિઝોલ વધે છે. અને આ બધા કેસીસની અંદર શું કરવું? તો એકદમ ચા બંધ કરવાની જરૂર નથી. તમે તેને ગ્રેજ્યુઅલી રિડ્યુસ કરી શકો. 5 કપથી 2 થી 3 કપ પર લાવો. કડકથી હલકી ચા પર શિફ્ટ કરો, જેમ કે 1 કપ રિપ્લેસ કરો હર્બલ ટીથી, જેમ કે કેમોમિલ, જિંજર. સ્મોલ હેબિટ ચેન્જ એ તમારા ફર્ટિલિટી પર મિઝરેબલ ઇમ્પેક્ટ છે એ રાખી શકે છે. તો મિત્રો, રીલ્સ ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ.